વડિયાના પ્રાણગુરુ તપ સમ્રાટ રતિલાલ મહારાજનો જન્મ ભેંસાણ તાલુકાના પરબવાવડી ગામે થયો હતો, જેમણે વડિયામાં પાઠશાળા, ગૌશાળા અને પ્રાણકુંજનું નિર્માણ કરી આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી હતી. તેમણે જીવનમાં કઠોર સાધના કરતા અખંડ 16 વર્ષ સુધી મૌન આરાધના કરી હતી અને વાતચીત પાટી પર લખીને કરતા હતા. તેમની કઠોર તપસ્યામાં 19 વર્ષના એકાંતર ઉપવાસ, 19 વર્ષ સુધી પાણીનો ત્યાગ તેમજ 7 વર્ષ સુધી લીલોતરી અને મકાઈના લોટનો ત્યાગ જેવી અદ્ભુત આરાધનાઓ સામેલ હતી. તેઓ 999 આયંબિલ તપના આરાધક અને 145 આત્માઓને સંયમદાન આપનાર દીક્ષા દાનેશ્વરી તરીકે જાણીતા હતા. ગાયો પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા મહારાજ સાથે તેમની ગીતા નામની ગાયનો સંબંધ એટલો ગાઢ હતો કે મહારાજના અવસાન બાદ ગાયે પણ 3 દિવસ સુધી અન્ન જળ ત્યાગી પ્રાણ છોડ્યા હતા. તારીખ 8 ફેબ્રુઆરી 1998ના રોજ દેવલોક પામેલા રતિલાલ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આજે પણ બાળકો માટે બટુક ભોજન અને વસ્ત્ર વિતરણ જેવા સેવા કાર્યો કરવામાં આવે છે. આપણે વડિયાની અંદર આવેલી તપ સમ્રાટ રતિલાલ મહારાજની જગ્યા છે પ્રાણકુંજ, જ્યાં વર્ષોથી આજથી 40-45 વર્ષ આશરે વર્ષ આ જગ્યા જૂની છે અને રતિલાલ મહારાજ વિશે બહુ વધારે એવા કાર્યો, સારા એવા કાર્ય કર્યા છે. અને તે તપ સમ્રાટનું જે ઇતિહાસ આખો છે તે આપણે અહીંયા સ્વામી સાથે આપણે વાતચીત કરશું અને તે આપણે જણાવશે કે આખો ઇતિહાસ આપણે રતિલાલ મહારાજ વિશેનો શું છે, તો આપણે અંદર વાતચીત કરીએ. આજે આપણે આવી ગયા છીએ વડિયાની અંદર આવેલી પ્રાણકુંજની અંદર અને આપણે અહીંયા છે તરુભાઈ સ્વામી, એની સાથે આપણે વાતચીત કરશું અને અહીંયા શું શું કાર્ય થાય છે તે વાતચીત કરશું અને આપણે રતિલાલ મહારાજ વિશે થોડીક આપણે માહિતી મેળવીશું. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. તો આપણે રતિલાલ મહારાજ વિશે થોડોક ઇતિહાસ જણાવો જોઈએ. રતિલાલજીમાં મારા સાહેબ પેલા રતિભાઈ જેનું નામ હતું, તો રતિભાઈનો જન્મ દિવસ પરબ વાવડી દિવાળીને દિવસે જ. એમના માતાનું નામ જમકુબાઈ, પિતા માધવજીભાઈ અને રૈયાણી કુટુંબ, અને એ 7 ભાઈઓ હતા. રતિભાઈનો 5મો નંબર. હવે શું નાનપણથી જ એની ઉદારતા જોવાની છે કે એની માતા છે ને બધા બાળકોને સાથે બેસાડીને ભાગ આપે, તો આ બધા ભાગ પોતાના ભાઈ બહેનો ખાઈ લે, પણ આ રતિભાઈ છે ને આજુબાજુના છોકરાઓને દઈ અને પછી જ પોતે ખાય. કે એ એના જીવનનો મુખ્ય ગુણ હતો. તે સિવાય એ ભણવા માટે એને બહુ મન નહોતું. ગાયો ચરાવવા જતા અને ફક્ત 5 જ ચોપડી ભણ્યા. પછી એના હૃદયમાં સંસાર પ્રત્યે રુચિ નહોતી કે મારે સંસારમાં રહેવું જ નથી. એમ કરતાં એ થોડા મોટા થાય છે ને તો ભેસાણ છે ત્યાં અમારા પ્રાણલાલજી મહારાજનું પ્રવચન ચાલતું હતું. તો એનું પ્રવચનની જગ્યા ક્યાં બધા જૂતા ઉતારે ને ત્યાં બેસીને પ્રવચન સાંભળ્યું એને. પછી એક જ પ્રવચનમાં એમ થયું હવે મારે સંસારમાં રહેવું નથી. તરત જ પ્રાણગુરુ પાસે જાય છે અને કહે છે કે મને આપના જેવું બનાવો. તો અમારે એવો રિવાજ હોય કે જ્યાં સુધી માતા પિતા રજા ન આપે ત્યાં સુધી સંયમ ગ્રહણ ન કરી શકે. એમના પિતા તેડવા આવે છે, કહે છે કે તું પહેલાં આવ, પછી અમે તને રજા આપશું. પછી પાછા ગુરુદેવ પાસે જાય છે અને 7 વર્ષ સુધી અભ્યાસ કરે છે. અમારે 7 વર્ષનો અભ્યાસ કરવો હોય ને, અભ્યાસ કરે છે. હવે એ 19 વર્ષના થયા એટલે અમારે બધે ગામો ગામ આ સંયમ માટે બધા એમને આગ્રહ કરે છે. પણ અંતે જ્યાં અમારા 22માં નેમિનાથ ભગવાન છે ને જ્યાં એમની ભૂમિ હતી ને દીક્ષા ભૂમિ, ત્યાં જ આ રતિભાઈની દીક્ષા થાય છે અને એનું નામ રતિલાલજી મહારાજ. અને એનો જન્મ દિવાળીને દિવસે. જૈન સમાજ તો ઉજવે પણ લૌકિક આખા વિશ્વમાં બધા જ ઉજવે. દીક્ષા લઈ અને રતિલાલજી મહારાજ એ પછી શું કર્યું, એને દીક્ષા લઈ અને ગુરુદેવ પાસે 12 વર્ષનું મૌન, બોલવાનું જ નહીં, અને ભીત સામે મોઢું રાખી અને મારા 32 આગમ છે એને 19 આગમ કંઠસ્થ કર્યા.
એમની માતા પણ દર્શન કરવા આવે તો બારીમાંથી દર્શન દઈ દે. મૌન એટલે ભત જ ભણવાનું. એ રીતે એ દિવસો પસાર થઈ ગયા. અને ગુરુની સેવા પણ એવી રીતે જ કે ગુરુદેવને સંધિવા હતો તો પોતે આગળ જઈ ગોચરી પાણીની સગવડતા કરી. અમારે તો ઘરે ઘરે ગોચરી કરવાની હોય, પાણી લેવાનું, એટલે એની સગવડતા કરી ગુરુ મહારાજને દઈને પાછા આવીને અહીંયા એની સગવડતા કરે. એમ કરતાં કરતાં દિવસ પસાર થયા તો ગુરુદેવ કાળધર્મ પામી ગયા. પછી કે મારે જીવવું જ નથી, તો એને આંતરિક્ષમાં પ્રાણ ગુરુ આવ્યા કે તું શું કે છે, મારે જીવવું નથી, તારે હજી ઘણા અધૂરા કાર્ય પૂરા કરવાના છે. એટલે પછી પોતે સ્થિર થઈ ગયા. અને આખા સંપ્રદાયનો, અમારો ગોંડલ સંપ્રદાય, આખા ગોંડલ સંપ્રદાયનો ભાર એની ઉપર આવી ગયો. પછી એ ભણવાનું પૂરું થઈ ગયું. પછી સૌથી પહેલાં એને 5 બેન અને 1 ભાઈની વેરાવળ દીક્ષા કરે. એમ કરતાં મલાડ, જુનાગઢ, એમ કરતાં 145 આત્માને દીક્ષા આપી. અને 3 શિષ્યા એટલે ભાઈ મહારાજ, ભાઈ કહ્યું, એમને દીક્ષા આપી એને. અને એના જીવનમાં તપશ્ચર્યા અમારે 19 વર્ષી તપ, એટલે અમારો ઉપવાસ એટલે ખાલી ગરમ પાણી પીને આખો દિવસ, પછી બીજે દિવસે જમવાનું, પાછું 1 દિવસ પાણી પીને આખો, એવી રીતે 19 વર્ષ સુધી વર્ષી તપ કર્યો. 3 વર્ષ છઠ એટલે 2 ઉપવાસ અને 1 દી પાણો, 3 ઉપવાસ અને પાણો. અને 999 આંબેલ એટલે શું, બાફેલું જ ખાવાનું, તેમાં કાંઈ જ નહીં, નહીં મરચું, તેલ, કાંઈ જ નહીં, ફક્ત નિમક ને હળદર અને હિંગ. એ રીતે એને 999 આંબેલ કરી. એટલી તપસ્યા કરી પોતે. અને તપસ્યા કર્યા, આટલા આત્માને દીક્ષા દીધી. પછી શું થયું કે એને દીક્ષા તો આપી દીધી. પછી એને એમ થયું કે બધાને તપસ્વી પણ બનાવ્યા, એક સાધ્વીને હોશિયાર બનાવ્યા, પણ અભ્યાસ નહીં કરે તો શું ચાલશે. એટલે ઘાટકોપરમાં અહીંના જે દુર્લભજીભાઈ ખેટાણી વડિયાના, એમને ત્યાં સ્થાપના કરી. એટલે કોલેજ જેવું જીવન. 3 વૈરાગી બહેનો હતા અને 3 માસતીજી પંડિતો ભણાવવામાં રાખ્યા. એક સાથે 5 વર્ષ બધાને અભ્યાસ કરાવ્યા. અને અભ્યાસ કરાવ્યા પછી અમારા બધા માસતીજીને વિતરણ કરાવ્યું. નેપાલ ચાતુર્માસ કરી આવ્યા, દિલ્હી બાજુ ગયા, સાઉથ બાજુ ગયા, ત્યાં બધા ચાતુર્માસ કરાવ્યા. અને એમ કે ગુરુનું નામ રોશન કરવા માટે એના જીવનમાં જો આ સિદ્ધાંત હતો કે બહારનો કચરો ન કરો, એનો સંકટ, જો ઉપવાસ, અને એમ કે 3 મુખ્ય સિદ્ધાંત હતા. જતું કરવું, કોઈ દિવસ કાંઈ નિંદા કોઈની ન કરવી, અને જે થાય તે સારા માટે. મુખ્ય 3 એના ગુણ હતા. બધાને દીક્ષા દીધી અને ભણાવ્યા. અને પોતે એટલા નીડર હતા કે નાનપણમાં તો પોતે ગમે તેવો ઝેરી સર્પ હોય ને તેને ઉઠાવીને મૂક્યા હતા. અને પછી બધે વિતરણ કરતા, અમને શિક્ષા દાતા, જ્ઞાન દાતા એ જ. પછી એને આમાં વિસાવદરની બાજુમાં 5 કિલો ગામ છે, ત્યાં જેને 500 આંબા, અમારા જૈન છે, એને ત્યાં ઉપર ઉપાશ્રય બંધાયો. ત્યાં હંમેશા એક દીપડો રહે. અને ગુરુ મહારાજ સાંજે માળા કરવા બેસે ત્યારે દીપડો અને સિંહ બાજુમાં બેસે, સામે જ બેસે. અને જ્યાં સુધી ગુરુદેવ માળા કરે ને માળા પૂરી થાય એટલે વયા જાય. એટલી નિડરતા કોઈ દી. અને ગમે તેવો ગરીબ માણસ આવ્યો હોય તો એને છુપી રીતે એને આજીવિકા પૂરતું આપી દે. અહીંયા પણ ગુરુ પૂર્ણિમાને દિવસે અહીંથી લાઈન લાગી હોય તો બસ સ્ટેન્ડ સુધી ફોરેનના લોકો પણ દર્શન કરવા માટે આવે. એને એટલી શ્રદ્ધા. અને ગમે તે માણસ આવે તો દર્શન કર્યા પછી એને ભોજન લીધા વગર ન જવા દે. અને ગમે એની પાસે લબ્ધિ હતી. શું લબ્ધિ કે એકવારનો પ્રસંગ, એક જમણવાર હતી, ત્યાં બધું જ ખૂટી ગયું. હવે બાજુના ગામમાં લેવા જવાનો સમય નહીં, તો કહી દઉં કે આપણે તો ભગવાન સામે જ છે. એટલે ત્યાં જઈ કીધું કે ભાઈ આ પ્રમાણે પરિસ્થિતિ છે, તો આપણે જે રસોઈ બનાવી હોય એને ટેબલ ઉપર ગોઠવી દીધી. અને પછી ગુરુદેવની પછડી લઈ આવ્યા, એની ઉપર ઢાંકી દીધી. પછી થોડીક વાર થઈ, ગુરુદેવ આવ્યા, રજોરણ ફેરી દીધું અને પછડ લીધી. એ બધું જમણવારી. એટલા મહેમાન જેવા, એટલા વૃદ્ધાશ્રમ મોકલા,
ગરીબોને ખવડાવી પણ ખૂટું નહીં એટલી એને લબ્ધિ હતી. ગરીબો પ્રત્યે હમદર્દી હતી અને દીક્ષા દીધા પછી પણ એને પૂરેપૂરો એની જવાબદારી અને પોતે આ રૂમ છે ને ત્યાં સાધના કરતા. આ રૂમ ત્યાં હંમેશા 2 કલાક સૂતા. તે સિવાય સ્વાધ્યાય ધ્યાન ત્યાં જ એની ભૂમિ. ગમે તે આવે માણસ તો એના આશીર્વાદ, એક એના આશીર્વાદ મળી જાય તો આજે અબજોપતિ કરોડોપતિ એના આશીર્વાદથી. એમ કે હું નથી દેતો આશીર્વાદ, પણ એનું કુદરત એનું કામ કરી લે છે. એટલે આવી રીતે બધી એની સાધના અને ચારે બાજુ એનું નામ રોશન વિશ્વમાં. દિલ્હી બાજુ, નેપાળ, સાઉથ બાજુ, સૌરાષ્ટ્ર મારા વડા હતા. સૌરાષ્ટ્ર અમારું ગોંડલ સંપ્રદાયના સૌથી વડા હતા. એટલે એની દીક્ષા લઈને પણ શીખડાયું કે પરિસર સહન કરવાનો. અમારે ગમે ત્યાં જવું હોય તો એની અમારે ઘરે ઘરે ગોચરી જવું પડે. આટલું શાકભાજી રોટલી કે લેવા માટે પાણી લેવું હોય તો ઘરે લેવા જવું પડે. પછી ગમે તે હોય, પટેલનું ઘર હોય ચાહે લુવાણાનું ઘર હોય, ગમે ત્યાં હોતું. અને તેમને પણ પોતે પણ 9 વયોવૃદ્ધ સાધુની સેવા કરી. પોતે પણ અમને પણ એમ જ કીધું કે તમે સેવા કરો, જ્ઞાન વધતું ઓછું હશે તો ચાલશે. અમારા માસતીજીને 5 વર્ષ અભ્યાસ કરાવ્યો. અમારા 32 આગમ, એક માસતીજી એક આગમ, એ પણ માગધી ભાષામાં એને ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું. અને 10 વર્ષ એ આગમના ચાલ્યા, પણ અમારા માસતીજી એક આગમ લખ્યા છે, એવા કોઈ નથી લખ્યો. અને અમારા પરિવાર છે જે આ દુનિયાભરમાં નેપાળને બધે જઈને જે વિશ્વમાં એને પ્રચાર કર્યો છે એવું કોઈ ગયું નથી અમારા પરિવાર સિવાય. અને એના દિલમાં એટલી હમદર્દી ને કોઈનું દુઃખ ન જોઈ શકે. ગમે તે માણસ આવ્યો હોય તો રોતો આવ્યો તો હસતો જાય. અને હૃદયના સરળ, માયા કપટની પોતાના જીવનમાં. એમ કે માયા કપટ કરવાથી હંમેશા માણસ દુઃખી થાય. જેવું જે કાર્ય કરતા હોય ગમે તે આવે એ કરે છે. અમને પણ એમ જ કે જો માયા કપટ કરશે ને તો તિર્યંશ એમાં જવું પડશે. માટે હૃદયની સરળતા રાખો. અને જમવામાં પણ કપડાં ખાદીના પહેરતા અને સ્વાધ્યાય ધ્યાન અમને પણ શિક્ષા દેવાની, એ બધું એનું કામ. પછી છેલ્લે 108 દીક્ષા દઈ દીધી, પછી એની દીક્ષા ન કરી. હવે અમારા એક માસતીજી વયાવૃદ્ધ હતા, એને સંથારો કરવો હતો. તો રાજકોટમાં સરદારનગર ઉપાશ્રય છે, તે એમને સંથારો કરાયો. હા, તો શું બધા માસતીજી અમે સાથે જ હતા. માસતીજીને સંથારો કરવો હતો. સંથારો એટલે શું કે પાણી પણ નહીં, જ્યાં સુધી જીવ ન થાય ત્યાં સુધી પાણી પણ નહીં. એનું નામ ભાગ્યવતાબાઈ માસતીજી હતું. ત્યારે એને એમ થયું, અને એ પહેલાં જ અમારા 3 સામૂહિક ચોમાસું, એટલે અમારા બધા પરિવારને 4 મહિના સાથે રાખીને અભ્યાસ કરાયો કે આ બધાની એકતા રહેશે, બધા ભેગા રહેશે તો એને ખ્યાલ આવશે. એમ કે એ રીતે 3, એક અહીંયા કરાવ્યું, એ રાજકોટ કરાવ્યા. અને છેલ્લે જ્યારે માસતીજીને સંથારો કરવો હતો ને, ત્યારે એને સંથારો કરાવ્યો. અને ત્યારે જ પોતે પહેલા 12 વર્ષ બંધ કર્યું. માસતીજી સંથારો કર્યો ત્યારે એને કાયાને સંથારો કર્યો, ખાવા પીવાનું નહીં, ખાલી સુવાનું, જ્યાં સુધી જીવ નહોતો. અને ગુરુ મહારાજે પાછું વચનનું એટલે પાછું મૌન લઈ લીધું. ગુરુદેવની હયાતીમાં જ એને માસતીજીની હયાતીમાં એને વચન. એના 12 વર્ષ સંસાર, ક્યાં સુધી? જિંદગીભર સુધી કોઈ દિવસ એને ડૉક્ટરની દવા નથી લીધી. ગમે તેવું દર્દ હોય સહન કરે, પણ દવા નથી લીધી ક્યારે પણ. અને આ પણ આપણા દુર્લભજીભાઈ ખેતાણી છે બળિયાના, એમની પાસે આ જગ્યા લીધી. અને એમ થયું કે મારો પરિવાર છે. કોઈ દિવસ એના મોઢાથી તો ન કે મારો પરિવાર છે, મારા ગુરુનો જ પરિવાર છે. અહીંયા રહેશે, એની સાર સંભાળ રહેશે તો કેવી રીતે રહેશે? એટલે બધી સગવડતા, આ રૂમો કરાવી, લોકોને રહેવાને માટે, જમવાને માટે રસોડું. અને એને બાહ્યને ગાય એટલે શું, ગૌશાળા પ્રત્યે બહુ જ પ્રેમ હતો કે ગાયોને માટે કોઈ દિન દુઃખી ન થાય, એના માટે ખૂબ એને મહેનત કરી.
અને અત્યારે 450 ગાયો છે. ગાયોને દરરોજ લીલોતરી, ગોળનું પાણી, પર પંખા, નાવાની બધી ગાયોને એટલી સાચવી છે કે બહારે નથી જવા દેતા. તો એને એ ગાયો એટલે અમે સાધ્વીઓ અને ગાયો એ બેની જ એને સંભાળ લેવાની હતી કે અમારે બેને સંભાળવાનો છે. અને એટલે ભક્તો પણ એ કાંઈ દે નહીં. એના સવન હોય, સવન આવતું સવન, એ સવનને લાકડું હોય અથવા પહેરવાની વીંટી હોય, એ બધા લોકોને એટલી આસ્થા આપે એટલે બધા સુખી જ થાય. એના એકવાર આશીર્વાદ મળી એટલે સુખી જ થાય. એના ગુરુના ગુરુ જેતપુર છે, તપસીજીની ઓળી કહેવાય છે. એ તો એનાથી એકવાર એનું પણ તમારે જોવા જેવું છે. એના પણ ચમત્કાર બહુ હતા. જ્યારે એ મારા સાહેબે સંથારો કર્યો ત્યારે રતિલાલભાઈ 10-11 વર્ષના હતા. ત્યારે એ દર્શન કરવા જાય છે તો એટલી ગર્દી ને કે કોઈને જવા નથી દેતું. તો એ જાય છે ને તો ઓલા પણ જેતપુરાજ માણેકચંદજી મહારાજ એ પણ બહુ જ્ઞાની હતા. એને તો દેહ સહાય હતો. એટલે તરત જ ઉઠીને કહે છે કે મારા પછી 20 વર્ષની આગાહી, કેટલા 20 વર્ષ પછી તપ સમ્રાટ બનશે. તો એવું જ થયું. અંદર ફોટો છે. 20 વર્ષ પત્યા અને તપ સમ્રાટ બન્યા. ગમે તે સાધી કોઈ પણ બીમાર આવે તો પોતે એના માટે સેવા કરવા તૈયાર થઈ જાય. એને કાંઈ દુઃખ નથી થતું, નહીં એને કાંઈ થતું નથી. એવા બાપ જેવા કાળજી રાખતા, સાધ્વીને સાચવવાની, તપ પણ એટલું કરાવે અને બધી રીતે તૈયાર કરે કે એમ ન થવું જોઈએ કે આ સાધ્વી કોઈ તૈયાર નથી. તો એ ગુરુનો ઘણો ઘણો ઉપકાર. દીક્ષા લઈને પોતે ત્યાં અમારી જૈનશાળા ચાલે, એમાં પોતે બધાને આ બધી વૈરાગી છોકરીઓને પોતે તૈયાર કરી. બોલો તમારે સંસારમાં જવું છે કે સંયમને પંથે? તો એક જ નજર કહી દે કે ના મારે દીક્ષા લેવી છે. તો બધાને તૈયાર કરનાર મારા ગુરુ મહારાજ જ છે. અમારે પેલા ટ્રેનિંગ લેવી પડે, અભ્યાસ કરવો પડે, પછી જોવું પડે કે આવું કઠિનાઈ. કારણ કે અમારે ગાદલા ગોદડા ખપે નહીં, વાસણમાં જમવાનું નહીં, સાંજ પડે એટલે પાણી નહીં પીવાનું, અને અમારા વાળ છે તે હાથે કાઢવાના, એ અને પગમાં ચપ્પલ હવે તો પહેરે છે. એવી બધી કડક નિયમો હતા. તો એમ કે જો આ બધા નિયમો કડક છે, આવું જીવન છે, પછી જ એ દીક્ષા આપવાનું કે. અને જ્યાં સુધી મા બાપ રજા ન આપે ત્યાં સુધી ગમે તેટલું ગુરુ મહેનત કરે દીક્ષા ન આપી શકે. ને આપણે આ વડિયાની જગ્યા જે છે પ્રાણગુણ, તો એ કેટલા વર્ષો જૂની હશે ત્યારે? મને બહુ યાદ નથી, પણ હું તને કહી દઉં અમુક અમુક વર્ષો થઈ ગયા. હા, એ પહેલા મેં નહોતા, ઓલી બાજુ હતા, પણ ઘણા વર્ષો થઈ ગયા. હા, અને અહીંયા પોતે સાધના કરતા. છેલ્લે પોતે ક્યાંય જવાનું બહાર, અહીંયા જ બેસીને સાધના કરતા. એટલે એ અને આપણી પાઠશાળા છે, એ પાઠશાળામાં ગુરુદેવ પેલા રહેતા હતા. જ્યારે વરસાદ આવે છે, જ્યારે પ્રાણ આ જગ્યા નહોતી ને ત્યારે ગુરુદેવ પાઠશાળામાં રહેતા. એ પાઠશાળા આપણી જ હતી અને એ ત્યાં રહેતા હતા. પછી એને એમ થયું કે આ બધાને રહેવાને માટે ત્યારે અહીંના દુલભજીભાઈ ખેતાણી છે, એમની પાસે આ જગ્યા લીધી અને પછી પોતે અહીંયા આવ્યા. પણ ઘણા વર્ષો અહીંયા રહ્યા. પોતે મુંબઈ, કલકત્તા એ બાજુ બધે જ એવા પગે ચાલવામાં આપણે અહીંયા બેઠા હોય તો અત્યારે તું 10 મિનિટમાં જો તો જેતપુર પહોંચી ગયો. એટલા ઉગ્ર વિહારી. અને જન્મમાં પણ કેરીનો ત્યાગ અને તપશ્ચર્યા એટલી, ખૂબ તપશ્ચર્યા કરી, એના હિસાબે એને લબ્ધિ પ્રાપ્ત થઈ. એટલે એના જીવનમાં તો કેટલા જ ગુણો છે. આ 3 તો મુખ્ય ગુણો હતા અને આ એની તપશ્ચર્યાનું હતું. કોઈ પણ કામ કરવું હોય તો બધા સંસારી હોય કે સાધુ હોય એમની આજ્ઞા લઈને જ કરે. એની આજ્ઞા લીધા વગર નહીં. એ કામ સફળ જ થઈ જાય. ગમે તેવો ગરીબ માણસ આવ્યો હોય તેનું લાકડું સવન કંઈ આપ્યું તો અબજોપતિ બની જાય. એવા એના આશીર્વાદ હતા. લોકો ફોરેનથી આવતા, સવારે આવે ને સાંજે. ગુરુ પૂર્ણિમ દિવસે અહીંયાથી તો ક્યાંય સુધી લાઈન લાગી હોય એના દર્શન માટે. મૌન હતું છતાં પાટીમાં લખીને છેલ્લે પણ મૌન લઈ લીધું એને. અને સેવામાં મુખ્ય એનો ગુણ. જ્ઞાન વધતું ઓછું ચાલશે પણ સેવા તો બરોબર એકદમ સેવા કરવાની. તમે જગ્યા વિશે શું કહેશો ને આ કેટલા વર્ષો જગ્યા જૂની છે? આ જગ્યા રતિલાલ મહારાજ સાહેબ આવ્યા લગભગ 83-84 સાલમાં એક જૈન પાઠશાળા હતી, ત્યાં એનો ઉતારો હતો.
પછી ત્યાંથી એણે એવું નક્કી કર્યું કે કંઈક એને સેવાભાવી કંઈક કાર્ય કરવું, એટલે એણે ગૌશાળાની સ્થાપના કરી. ત્યારે એક વિનુભાઈ શેઠ, મારા બાપુજી એટલે કે નાણભાઈ અને ગુરુદેવ 3 જણાની સખત મહેનતથી અને એણે ત્યારે એક પહેલાં વહેલા એક ગીતા નામની ગાય એક લીધી. એમાંથી એણે ત્યાં એક પછી ગૌશાળાનું ઉત્પન્ન કરવા માટે, ઊભી કરવા માટે એક જગ્યા લીધી. જૂનું મિલ હતું, એ મિલમાં એણે ત્યાંથી ગૌશાળાની સ્ટાર્ટિંગ તા કરી. અને તે પછી એણે ત્યાંથી જૈન પાઠશાળામાંથી આવી અને એક બાજુમાં નાનું ભાવના કુંજ હતું, એ મકાન ખરીદ કર્યું. તે પછી આ બધી પ્રોપર્ટી હમણાં વધારતા ગયા અને અત્યારે લગભગ 600 થી 700 ગાયોનું અત્યારે નિભાવ ગૌશાળામાં ચાલુ છે. અને ગુરુદેવની એટલા પરોપકારી હતા અને એટલા એ ત્રિકાળ જ્ઞાની હતા કે એ જે ભવિષ્યમાં બોલતા, ભવિષ્યવાણી બોલતા, એ અમારા કુટુંબને પ્રત્યક્ષ અનુભવ છે કે ભાઈ એ બોલે એ થતું હતું. અને મારા બાપુજી જ્યારે એમાં જોઈન્ટ થયા ત્યારે અમારી સ્થિતિ હાવ નાજુક અને કંગાળ હતી, બરોબર. તે પછી એને એના સેવા, મારા બાપુજીએ 10 થી 12 વર્ષ નિસ્વાર્થ ભાવે કોઈ મહેનતાણું લીધા વગર ગૌશાળાનું બધું હેન્ડલિંગ, એટલે ટૂંકમાં ગૌમૂત્ર, ગાયોનું વાસીદા કરવા, ગાયોને હાચવી, ગાયોને નીણ પૂરો કરવો, 2 ભરવાડ ગુરુદેવે રાખ્યા હતા. અને મારા બાપુજી એમાં જોઈન્ટ હતા. એમાંથી ને ગાડામાં હારીને પોતે છાણ વાસીદું કરીને બહાર નાખવા જતા, એવું એને 10-12 વર્ષ કામ કર્યું. એના પછી ગુરુદેવના અમારી માથે એટલા આશીર્વાદ પડ્યા, એટલે અત્યારે એની તુલના થઈ નથી, એટલા એના અમારી ઉપર આશીર્વાદ છે અમારા કુટુંબ માટે. અને અત્યારે દર જન્મ જયંતિ આપણે દિવાળી આવે ને ત્યારે ઉજવી અને ગરીબ લોકોનું બટુક ભોજન, આ ને તે ને ધાબળા વિતરણની આ સંસ્થામાંથી અવિરત સેવા ચાલુ જ હોય. અત્યારે આ એકણે સાધુ એક છે, મા સતીજી છે, એ આ એકણે જટાણા છે. પછી રસોડું ચાલુ છે અને ટ્રસ્ટીઓ બધાય છે, હેન્ડલિંગ બધાય કરે. અને અત્યારે વર્ષમાં 3 થી 4 વાર આ સંસ્થામાં બટુક ભોજન, જમણવાર, સંઘ જમણ, એ બધું ચાલુ હોય. 2 ટાઈમ છાશ, સાંજના દૂધનું વિતરણ, સવારમાં છાશનું વિતરણ, એ બધું રાબેતા બધું વ્યવસ્થિત ચાલુ છે અત્યારે.